જોડાયા છે અને ઘર પરિવારના સભ્યો પણ છે. તેમની સાથે આજે આપણે મુલાકાત કરીશું અને તે લોકો દિવાળીની ઉજવણી કેવી રીતે કરે છે તે આપણે જાણીશું. તો ચાલો મારી સાથે. દિવાળીની ઉજવણી અને દિવાળીનો આ તહેવાર આપણા જીવનમાં કેટલા રંગો પૂરી જતો હોય છે અને કેટલાના જીવનમાં અંધારામાં પ્રકાશ ફેલાવવાનો આ તહેવાર છે. અને આજે આપણે નિર્માણ પર્સ કાર્યક્રમમાં એવી મહિલાઓને મુલાકાત કરવા જઈ રહ્યા છે કે જેઓ દિવાળીની ઉજવણી ખૂબ સુંદર રીતે અને ધામધૂમથી કરે છે. શું નામ છે આપનું? ભૂમિકા ભટ્ટ. ભૂમિકાબેન, દિવાળીની ઉજવણી તમે કેવી રીતે કરો છો? હું હેન્ડીક્રાફ્ટ કેન્ડલ છેલ્લા 5 વર્ષથી બનાવું છું. એમાં શુભ લાભ છે, રાજા રાણી કેન્ડલ છે. એવી રીતે જે રંગોળી આપણે કરીએ છીએ, જે ફ્લાવરથી કરું છું, પ્લસ રંગોળીના જે કલર કરું છું ને એમાં બી હું મારી હેન્ડીક્રાફ્ટ કેન્ડલ એડ કરીને એનું ડેકોરેશન થોડું વધારે સારું બને એ રીતે તૈયાર કરું છું. ખૂબ સરસ. અને તમારા હાથમાં શુભ લાભ લખેલું એક સરસ પીસ પણ છે, તો એ કેટલા સમયથી તમે બનાવો છો? છેલ્લા 5 વર્ષથી હું બનાવું છું કે જે આપણે પહેલેથી જે બાયણા ઉપર દરવાજા ઉપર આપણે જે લગાવીએ છીએ શુભ લાભની, એ મહત્ત્વનું મીન આ વર્ષોથી જે આપણે ચાલી રહ્યું છે કે શુભ લાભ બાયણા ઉપર લગાવવાનું, લક્ષ્મી સ્વસ્તિક છે, એ બધું એ રીતનું જે તૈયાર કરું છું આખું એ રીતે. તો રંગોળીની જો વાત કરીએ તો પહેલાં રંગોળી અલગ અલગ સરસ કલરથી પૂરતા છાણથી લીપણ કરતા હતા અને અત્યારે પણ ખૂબ સરસ રેડીમેડ રંગોળી મળતી હોય છે અને તે પણ આવી રીતે સરસ રીતે બેન તૈયાર કરે છે. અને તહેવારની ઉજવણીમાં આખો દિવસ કેવી રીતે સેલિબ્રેશન કરો પરિવારજનો સાથે? પહેલાં તો એવું હતું કે આપણે એકબીજાના ઘરે જતા હતા એવી રીતે. અત્યારે હવે એવું જનરેશન થઈ ગયું છે કે બહાર બધે ફરવા જતા રહે છે. પણ હું લાઈક એવું કરું છું કે પહેલાં જે એકબીજાના ઘરે જતા હતા, મળવાનું થતું હતું, તો એ વધારે બેટર હતું. હેપી ન્યૂ યર. હેપી ન્યૂ યર. હેપી દિવાળી. હેપી દિવાળી. શું નામ છે આપનું? મારું નામ સુષ્મા ભટ્ટ. અને તમે સુષ્મા ભટ્ટ, કે દિવાળીનો આ તહેવાર છે અને તમારા જીવનમાં આ તહેવાર કેટલો ઉમંગ આપી જાય છે? દિવાળીનો તહેવાર છે એ રંગોનો અને સજાવટનો તહેવાર છે. અમે દિવાળીના દિવસોમાં રંગોળીથી ઘરને સુશોભિત કરીએ છીએ, તોરણ અને બધું લગાડીને ઘરને ડેકોરેશન કરીએ છીએ અને અવનવી વેરાયટીઓ બનાવીને નાસ્તા છે, ફરસી પૂરી, એ બધી મીઠાઈઓ બધું બનાવીને દિવાળીનું સેલિબ્રેશન કરીએ છીએ. તો નાસ્તાઓ ઘરે બનાવો? થોડા ઘણા. અત્યારના પ્રમાણમાં બધું બહારથી નથી લેતા, ઘણું બધું લઈએ બહારથી, બાકીનું થોડું ટ્રેડિશનલ અમુક છે ઘરે બનાવીએ. તો કયું ટ્રેડિશનલ તમારા ઘરે બને છે? અત્યારે એકચ્યુઅલી મારા સસરાનું હું કહું તો એમને હાજીખાની પૌવાનો જે તળેલો ચેવડો છે એ એમને વધુ ભાવે, એટલે એ તો હું એવરી યર ઘરે જ બનાવું છું, એ બહારથી નથી લાવતા. એમને એવું છે કે એ ઘરે બનાવે તો મજા આવે, તો એ દર વખતે લાવે અને એ તળીને ચેવડો ઘરે બનાવીએ. તો ઘર પરિવારના સભ્યોની ડિમાન્ડ હોય જ છે દિવાળી પર કે આ આઈટમ તો બનશે જ. કોઈના ઘરે ઘૂઘરા હોય છે, કે કોઈના મોહનથાળ હોય છે, કે કોઈના ફરસાણ હોય છે. તો એ ડિમાન્ડ જ્યારે હોય છે ઘરમાં પરિવારની, તો એ પરિવારની ડિમાન્ડને આનંદ આપવો કેટલો મજા આવે, કેટલી આનંદ આવે તમને? આપણા પરિવારના સભ્યોને જે વસ્તુ વધુ ગમતી હોય કે ભાવતી હોય એ બનાવવા માટેનો એક ઉત્સાહ એ અલગ જ હોય છે કે આપણને એમ થાય કે એ ખાઈને એમને ભાવે તો એનાથી બેટર આપણા માટે શું હોઈ શકે. ખૂબ સરસ વાત કહેવાય. અને તમારા પરિવારજનો સાથે કેવી રીતે સેલિબ્રેશન કરો દિવાળીનું, નવા વર્ષનું? અમે મારા બંને કાકાજીઓના ઘરના અને બધા સાથે મળીને દિવાળી ઉજવીએ છીએ, એટલે બેસતા વર્ષે પર્ટિક્યુલર એક દિવસે, બરાબર. અને ત્રણેય ઘરોના ઘરે વારાફરતી અમે જઈએ. ધારો કે કાળી ચૌદસે અમારા ફેમિલીમાં ખંડ ભરવાનો રિવાજ છે મહાકાળી માતાના, તો અમે મણિનગરવાળા મારા જે કાકાજી છે એમના ઘરે બધા ભેગા થઈએ અને ત્યાં મહાકાળી માતાના ખંડ ભરીએ રાત્રે 12 થી 1. પહેલાં અમે એની નૈવેદ્ય બનાવીએ, રસોઈ બનાવીએ અને પછી ખંડ ભરીને પૂજા કરીને બધું કરીએ. બેસતા વર્ષે બધા અમારા ઘરે ભેગા થઈએ અને ત્યાં અમે આખો દિવસ સેલિબ્રેટ કરીએ અને પછી બીજા કાકાજીના ઘરે જઈએ આફ્ટર દિવાળી, ત્યાં કરીએ અમે. શું વાત છે! તો આખી પ્રથા જ છે? હા, અમારે ત્યાં વર્ષોથી આ પ્રથા ચાલી આવે છે. આજે મને લગ્ન કરે 17 વર્ષ થયા ત્યારથી તો હું જોઉં છું. તો તમારા 17 વર્ષ થયા લગ્ન જીવનને અને તમે આ પ્રથા સાથે જોડાયો છો, તો કેટલો આનંદ આવે છે કે દરેક પરિવારના સભ્યો છે કે આ તહેવારમાં એક થઈને આનંદ કરતા હોય છે, સુખ દુઃખની વહેંચણી કરતા હોય છે? બધા ભેગા થયા હોય તો એક આનંદ આવે, જૂની પુરાણી વાતો વાગોળવાની મજા આવે, બધાની એકબીજાની ખાટી મીઠી વાતો યાદો કરીએ અને બધું કરીને બધા ભેગા થઈએ તો એક આનંદ આવે અલગ. અને તમે કહ્યું ખંડ ભરવાની વાત છે, તો એમાં શું હોય છે? અમારે મહાકાળીમાના ખંડ ભરવાના હોય છે, તો એમાં જે આપણે નૈવેદ્યમાં જે બધી વસ્તુઓ ધરાતી હોય માતાજીને, ખીર, પૂરી, વડા છે, પછી શાક છે,
શીરો છે એ બધું બનાવવાનું હોય અને એની વિધિવત બધી વસ્તુ કરી અને પૂજા કરી અને આરતી કરવાની હોય એની. હેપી દિવાળી. હેપી દિવાળી. મારું નામ હર્ષા સોની છે. આપણે હિન્દુઓમાં અત્યારે આપણે દિવાળીથી નવું વર્ષ ચાલુ થતું હોય છે. એટલે જૂના મેઇન દિવાળીનું કારણ એ છે કે તમે ઉજાસમાં આવી જાઓ, મનથી પણ તમે ઉજાસમાં આવો. કોઈની સાથે તમારે મન દુઃખ થયું હોય, કંઈ પણ કલેશ હોય તો એને છેલ્લા દિવસોમાં તમે માફી માગી અને એને મિચ્છામી દુક્કડમ જેવું કરી દો અને નવા દિવસના વર્ષમાં તમે દીપ પ્રગટાવી અને તેનું સ્વાગત કરવામાં આવે છે. દિવાળીમાં બધા સાથે સાથે એન્જોય કરે છે. ઘરના સાથે બધા રિલેટિવ બધા ભેગા થાય છે, એકબીજા સાથે જમવાનું બધું ગોઠવીને આનંદ પ્રમોદ કરે છે. વત્તા ઘરની સજાવટ પણ એટલી સરસ કરે, તોરણો બાંધીએ છીએ આપણે, ઘરની આગળ રંગોળી પૂરીએ છીએ હાથથી. અત્યારે રેડીમેડ તૈયારી મળે છે હવે તૈયાર, એટલે એનો પણ ઉપયોગ થાય છે નવી જનરેશનમાં. પણ દિવાળી એક એવો પર્વ છે કે જે આપણે બધાને સાથે રહીને ઉજવવાની બહુ જ મજા આવતી હોય છે અને ભેગા થવાનો એક અનેરો આનંદ જ મળે છે આપણને. શું વાત છે. તમારા જીવનમાં આ તહેવાર કેટલો મહત્વનો ભાગ ભજવે અને જૂની યાદોને જો તાજા કરીએ તો શું યાદ આવે? જૂની યાદોમાં એક તો ફટાકડા મેઇન છે, એટલે ફટાકડા વગર તો દિવાળી કહેવાય જ નહીં. એટલે બધા અવનવા ફટાકડા લઈને અને ફોડીને આપણે એન્જોય કરતા હોઈએ છીએ અને બધા નવી નવી વાનગીઓ બનાવી છે, બધા સાથે બેસીને ખાવાની મજા આવતી હોય છે. તમે હેપી દિવાળી. હેપી દિવાળી. શું નામ છે આપનું? વૈશાલી દવે. અને વૈશાલી બેન, દિવાળીની જ્યારે સફાઈ કરતા હોય તો મનમાં શું વિચાર આવે? પહેલાં તો હાશ, ઘરમાંથી કચરો નીકળી ગયો અને નવી વસ્તુઓની આપણે આવકારીએ. હા, ખૂબ સરસ. તો આ તહેવાર છે મનનો કચરો પણ કાઢવાનો તહેવાર છે. ઘરમાંથી સફાઈ એટલા માટે કરવામાં આવે છે કે જૂની પુરાણી જે વસ્તુઓ છે એનો તમે નિકાલ કરશો તો નવી વસ્તુઓને એડ કરી શકશો. અને એવા ઘણાય પોટલાઓ છે કે જેને કાઢી નાખવા જોઈએ. ખૂબ સરસ. અને પરિવાર સાથે કેવી રીતે દિવાળીને સેલિબ્રેશન કરો છો? પરિવાર સાથે અમે મઠિયા, ચોળાફળી, મગસ, પછી આ ચેવડો, તીખી પૂરી, ફરસી પૂરી, એ બધું ભેગા થઈને જોઈન્ટ ફેમિલીમાં જલસાથી ખાઈએ પીએ અને ધનતેરસથી લાભ પાંચમ સુધી જલસા કરીએ. મિત્રો, આ તહેવાર છે કે તેમાં વડીલો ગાઈડ કરતા હોય છે ઘરની દીકરીઓને, પુત્રવધુઓ આવનારી પેઢીને તૈયાર કરતી હોય છે તહેવાર સાથે જોડાવાનું, અને ઘણું બધું શિક્ષણ પણ આવતી હોય છે. અને બાળક આપણી સાથે જોડાયું છે, તેમની મુલાકાત કરીએ. શું નામ છે આપનું? જૈનિલ ભટ્ટ. અને જૈનિલ કયા સ્ટાન્ડર્ડમાં છે? હું 7મામાં છું, અર્પણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં. અચ્છા. અને આ દિવાળીનું ફેસ્ટિવલ છે તો વેકેશન કેવી રીતે એન્જોય કરે છે? અમે તો બહાર જઈએ અમુક વખત. દિવાળીમાં અમે લોકો બહાર નથી જતા, એકબીજાના રિલેટિવ્સમાં ઘરે જઈએ છીએ. અને દિવાળી પહેલાં અને પછી ખતમ થઈ જાય ત્યારે અમે લોકો બહાર ફરવા જઈએ છીએ. અચ્છા. તો દિવાળીનું આ વેકેશન છે અને તહેવાર છે દિવાળીનો, તો ઘરે કઈ વાનગી બનાવે મમ્મી અને તને ખૂબ ભાવે? મને તો ગુલાબજાંબુ બહુ ભાવે છે. અચ્છા. અને મમ્મી બનાવે છે ઘરે? હા, મમ્મી ઘરે બનાવે. તો મને પણ મોઢામાં પાણી આવી ગયું. અને મમ્મી સાથે શું શું કામ કરતો હોય છે ફેસ્ટિવલમાં? પંખા લૂછી દઉં ટેબલ ઉપર ચડીને, ઓકે. પછી બારી સાફ કરી દઉં, કાચ સાફ કરી દઉં, સોફાને ક્લીન કરી દઉં, બેડ ક્લીન કરી દઉં અને બીજી ઘણી બધી વસ્તુ. ઓકે. તો તું ઘરમાં મમ્મીને હેલ્પ પણ કરે છે? હા. તો તને મજા આવે છે? હા, મને તો મજા આવે. બધા રિલેટિવ્સના ઘરે જાય તો કોના ઘરે વધારે ગમે અને મજા આવે? મને મારા ફિયાન તે વધારે ગમે છે. અચ્છા. ત્યાં મજા આવે છે? હા. તો દાદી આપણી સાથે જોડાયા છે, તો નૂતન વર્ષા અભિનંદન. અભિનંદન. તો બા, આ શબ્દો જે છે એ અત્યારે આ સમયમાં કેટલો બોલાય છે? આ શબ્દો બહુ ઓછા બોલાય છે અત્યારે. તો બધા હેપી દિવાળી અને હેપી ન્યૂ યર એ શબ્દોનો વધારે ઉપયોગ કરે છે. જોકે હું પોતે એમ ઇંગ્લિશને નકારતી નથી, હું પોતે ઇંગ્લિશ થોડું ઘણું જાણું છું, પણ એમ કે જે ગુજરાતી શબ્દોની અંદર જે મીઠાશ છે, એનો જે ભાવ છે, એ ઇંગ્લિશ શબ્દોની અંદર આવતો નથી. તો વડીલ હંમેશા આપણને માર્ગદર્શન આપતા હોય છે અને વડીલે આપણને એક સરસ વાત પણ કરી કે ગુજરાતી શબ્દોનો જે મીઠાશ છે ઇંગ્લિશ શબ્દમાં મીઠાશ નથી આવતી. અને બાદ દિવાળીની વાત કરીએ તો પહેલાંની દિવાળી અને અત્યારની દિવાળી તમારી દૃષ્ટિએ? પહેલાંની દિવાળીમાં એમ કે લોકોને બધાને કામ કરવાનો અને ઘરને શણગારવાનો, ઘરની સાફ સફાઈનો, ઘરે બધી વસ્તુઓ બનાવવાનો, એ બધો જે ઉત્સાહ હતો એ હવે ધીમે ધીમે ઓછો થતો. એને કરવાવાળા કરે છે, નથી કરતા એવું પણ નથી, પણ છતાં એમ કે અત્યારે હવે એમ કે લોકોને ફરવાનું અને એ બધી વસ્તુમાં થોડોક વધારે રસ જાગ્યો છે. એના હિસાબે એમ કે કામ તરફ
એ લોકો થોડાક અણગમો બતાવે. એટલે એમ કે કામથી છેટા ભાગે અને એમ થાય કે જલ્દી થોડું ઘણું કામ હોય જલ્દી પતાવીને બહાર નીકળી જઈએ, એવો એમ કે અત્યારનો ટ્રેન્ડ વધારે છે. તો એ હોવો જોઈએ કે ન હોવો જોઈએ? એ બહાર ફરવાનું હોવું જોઈએ, ફરવાનું કંઈ ઘરમાં બધાને બેસી રહેવું જોઈએ એવું કંઈ નથી. પણ એમ કે અમુક તહેવારોના સમય એમ કે થોડોક ટાઈમ ઘરમાં વધારે આપીએ તો એમ કે એ વધારે સારું દેખાય ને. અરે વાહ! એ પરિવારમાં સમય આપો, તહેવારમાં બહાર ફરવા કરતાં તમે ઘરની અંદર રહો, પરિવાર જનો સાથે રહો તો એ આનંદ કંઈક અલગ જ છે. અને પહેલાંના સમયમાં જે મીઠાશ હતી સંબંધોમાં, તો તમને ક્યાં એવું લાગે છે કે મીઠાશ ઓછી થઈ છે? મીઠાશ ઓછી તો એમ કે ન લાગે, પણ એમ કે અત્યારે બધાને ભાવ થોડોક ઓછો થઈ ગયો હોય એવું તો લાગે છે. કારણ કે હવે સૌને પોતપોતાની પ્રવૃત્તિઓ વધારે હોય છે. એટલે એમ કે જે ઘરમાં જે વડીલો હોય એ લોકો એવું ઈચ્છે કે બધા આપણી સાથે રહે તો વધારે સારું. પણ એમ કે હવે અત્યારની પેઢીને એના પોતાના કામ પ્રમાણે, એના પોતાના બિઝનેસ પ્રમાણે એમને વધારે બહાર રહેવું પડે, વધારે બહાર જવું પડતું હોય. એટલે એ લોકો ઘરમાં સમય ઓછો આપી શકતા હોય. એના હિસાબે એમ કે એવું આપણને લાગે કે આ લોકોને એમ કે તહેવારો પ્રત્યે કોઈ બહુ ઓછી લાગણી છે એવું લાગે આપણને. પણ એમાં એ લોકોનો પણ કોઈ વાંક નથી. કારણ કે એમનો બિઝનેસ, એમનો જે કામની પદ્ધતિ એ લોકોનું જે હોય છે એમાં એ લોકોને ખૂબ ટાઈમ આપવો પડતો હોય છે. એટલે એમ કે આ પ્રવૃત્તિમાં એ લોકોને ઓછો રસ હોય એ સ્વાભાવિક વસ્તુ છે. તો પહેલાંના સમયની જે દિવાળી હતી તેમાં સવારે વહેલા ઉઠી જતા, 3 વાગે 4 વાગે ઉઠી જાય, રંગોળી પૂરે ઘરના આંગણે, પછી ગજરા લગાવતા હતા અને એ સુગંધ આખો દિવસ રહેતી હતી. અને જે મીઠાશ હતી સવારનો સમય ઉઠીને સબરસ લેવાની અને કોઈને આપવાની જે ભાવના હતી, તો તમારી દ્રષ્ટિએ અત્યારે ક્યાંક હા, એટલે એ બધી વસ્તુ, એ બધા રિવાજો છે એ જૂના હતા ને અત્યારે હવે બહુ માને છે લોકો, નથી માનતા એવું પણ નથી. પણ છતાં એમ કે એનું જે પ્રમાણ હોવું જોઈએ એ થોડુંક પ્રમાણ ઘટ્યું છે. હેપી ન્યૂ યર! હેપી દિવાળી. હેપી દિવાળી, હેપી ન્યૂ યર! અને શું નામ છે આપનું? અર્પિતા પંડ્યા. અને અર્પિતાબેન, દિવાળીનો આ તહેવાર છે, તો અર્પિતાબેન આ તહેવારને કેવી રીતે ઉજવે છે? દિવાળીનો જે તહેવાર છે એ આમ તો 11રસથી શરૂ થાય છે. આ તહેવાર છે અમાસના દિવસે આવે છે, પણ તેમ છતાં એ પ્રકાશના પર્વ તરીકે આપણે એને ઉજવીએ છીએ. આ તહેવાર જે છે એને અમે ખૂબ ધામધૂમથી ઉજવીએ છીએ. મારા મિસ્ટરને બિઝનેસ છે એટલે અમારા ઘરે એની રોનક થોડી અલગ હોય છે. ધનતેરસના દિવસે અમે લક્ષ્મી પૂજન કરીએ છીએ. એના સિવાય પુષ્ય નક્ષત્રમાં અમે ચોપડાઓ લાવીએ છીએ, વેપારિક ચોપડાઓ. દિવાળીના દિવસનો ઉત્સાહ થોડો વધારે અલગ છે, કારણ કે એ દિવસે જે મુહૂર્ત અમારા પંડિતે કાઢ્યું હોય એ પ્રમાણે સૌથી પહેલાં અમારા ઘરે અમે ચોપડા પૂજન કરીએ છીએ, પછી અમારી પેઢી ઉપર પણ અમે જઈએ છીએ અને ત્યાં પૂજા કરી અને અમે ફટાકડા સાથે એ તહેવારને પેઢી એ ટાઈમની બંધ કરીએ છીએ ચોપડા પૂજન કરીને. બેસતા વરસનું મુહૂર્ત જોઈ માતાજીને મંગળા આરતી કરી અને પેઢીનું મુહૂર્ત કરીએ છીએ અને અમારે કુળદેવીએ દર્શન કરવા જઈએ છીએ. આ તહેવાર જે છે એ અનેરો ઉત્સાહ એના માટે લાવે છે કારણ કે અમે ખુદ બ્રાહ્મણ છીએ. અમારા ઘરમાં આ તહેવાર માટે એક અલગ માન્યતા છે, કારણ કે કાળી ચૌદસે મેં મારા સાસુ સસરા નથી જોયા, પણ મારા સસરાની જે ડાયરી છે એ ડાયરીને હું ફોલોઅપમાં લઉં છું. તો એ ડાયરી પ્રમાણે કાળી ચૌદસે અમારે ત્યાં વડા થાય છે અને ઘરમાંથી કકળાટ કાઢવાની પ્રથા છે. મારા મેરેજ પછી મેં ફર્સ્ટ ટાઈમ જ્યારે મારી જેઠાણીને પૂછ્યું તો એ મને સમજાવી ન શક્યા એ વડાનું મહત્ત્વ. પણ મારા કાકીજી જે 80 વર્ષના એ ટાઈમે હયાત હતા, અત્યારે આ દુનિયામાં નથી, એમને 1.5 વર્ષ થઈ ગયું, 90 વર્ષની વયે એક્સપાયર થઈ ગયા છે. તો એમણે કીધું કે કકળાટ કાઢવાનો એક અર્થ એવો છે કે તમે જ્યારે વડા બનાવો છો તો સાંજે દીવો પ્રગટાવી ઘરમાં અને ફર્સ્ટ જે વડા ઉતરે એ 4 રસ્તે મૂકવા જાઓ છો ત્યારે તમારા ઘરમાં કોઈ બુરી નજર હોય, કોઈ કકળાટ હોય, કોઈને મન મોટા હોય તો એ તમે બહાર મૂકીને આવો છો 4 રસ્તા પર. અને એના પછી હાથ પગ ધોઈ અને બધાની જમવાની રસોઈ એમાં એ વડા બને છે, એની સાથે દહીં વડા પણ બને છે. અરે વાહ! એટલે એનું મારા બાળકો પણ વેઇટ કરે છે. અમારી પાસે આના સિવાય દિવાળીનું જે દિવસ છે એમાં ચોપડા પૂજન કર્યા પછી અમારી ઓફિસનો જે સ્ટાફ છે એમાં અમે મીઠાઈનું વિતરણ કરીએ છીએ, એ લોકોને કવર આપીએ છીએ, નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવીએ છીએ કે અમારી સાથે આ જીવન સંકળાયેલા રહે અમારી પેઢી સાથે.
શું નામ છે આપનું? નેહા દવે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હેપી ન્યૂ યર, હેપી દિવાળી. હેપી દિવાળી. ભાઈ બીજના તહેવારની આપણે વાત કરીએ તો ભાઈ બીજનો તહેવાર જે છે એ તમે કેવી રીતે ઉજવો છો? ભાઈ બીજનો તહેવાર અમે મારા ભાઈને મારા ઘરે બોલાવીએ છીએ. અમે મારા નણંદને ઘરે જઈએ છીએ. ભાઈ બીજના દિવસે એક રિવાજ છે, યમરાજીના ને ત્યાં વઘારેલી ખીચડી ખાધી. મારા નણંદને ત્યાં આટલા વર્ષો 16 વર્ષ થયા અમે એમને ઘરે વઘારેલી ખીચડીને જ જમણ કરીએ છીએ. અને મારા ઘરે બી એ જ કરે છે અમે, કે મારા ભાઈને એવો આગ્રહ છે કે એ દિવસે ભાઈ પોતાના બહેનને ત્યાં ખીચડી ખાધી એટલે એ દિવસ, આમ તો 5 દિવસ ખીચડી થતી જ નથી 11 થી 5 સુધી, પણ એ દિવસે અમે ખીચડી બનાવવાનો રિવાજ રાખ્યો છે, કાયમી રાખ્યો છે. અરે વાહ. તો અહીંયા જેટલા મહિલાઓ છે એ તહેવાર વિશે વાત કરી રહ્યા છે, પ્રથા વિશે વાત કરી રહ્યા છે કે ભાઈ બીજનો આ તહેવાર છે તેમાં યમરાજાના ભાઈ બનાવ્યા હતા અને તેમાં ખીચડીનો પ્રસાદ એટલે કે ખીચડીનું ભોજન આરોગ્યું હતું. અને એ પ્રથા અહીંયા જે બહેનો છે તેમને ઘણી એવી જૂની પ્રથાઓ છે તે હજી પણ અકબંધ રાખી છે અને જાળવી રાખી છે. એ સિવાય બીજું મારા ભાઈને જે ભાવતે મીઠાઈ તો બનાવવાની જ, પણ ખીચડી તો એ મેન ખીચડી બનાવવાની, સુકરની બનાવવાની ખરી ખીચડી, એ જ પ્રસાદ રૂપે. અને ભાઈનો બી એવો આગ્રહ હોય છે કે 12 મહિનામાં આ એક જ એવો રિવાજ છે કે આપણે અકબંધ રાખ્યો છે. અને ખીચડી એક જ દિવસ ભાઈ બીજા દિવસ જ ખાય છે, કારણ કે 11 થી 5 સુધી ખીચડી તમે ખાધી જ ના હોય એટલે તમને એમ થાય ક્યારે ખીચડી ખાઈ. અરે વાહ. એ પણ કે આટલા દિવસ તહેવારમાં ઉજવણી કરી હોય અને નવી નવી વાનગીઓ જમ્યા હોય તો ખીચડીનો આ પ્રસાદ છે, ખીચડીનો આરોગ્ય ખીચડી હોય છે, એમાં 5 ધાન્યવાળી ખીચડી હોય અને દરેક સબ્જી દરેક સાકર સાથે, શાક બી બધા હોય અને પછી સિંગ છે, તલ, દરેક વસ્તુની એ ખીચડી કંઈક અલગ જ રહે છે. એ મીઠાશ હોય છે, બેનની મીઠાશ હોય છે પોતાના ભાઈને જમાડવાનો. જ્યારે ભાઈ ઘરે આવે તો એ બેનનો કેટલો ઉત્સાહ હોય. તો મિત્રો પહેલાંથી દિવાળીથી રાહ જોઈને, અને દિવાળી દિવસથી જ એનો ફોન આવી જાય કે હું આ ટાઈમે આ તારીખે આવી જઈશ. અને અમે મારા નણંદને ઘરે ગયા હોય તો સવારે અમે મારા નણંદને ઘરે જઈએ છીએ, સાંજે 4 વાગ્યા પછી મારા ભાઈ મારા ઘરે જમવા આવે છે. ખૂબ સરસ. તો મિત્રો ભાઈ બીજના તહેવારની પણ આપણે વાત જાણી અને બીજા પણ બહેનો જોડાયા છે આપણી સાથે. મિત્રો આજના પ્રોગ્રામની અંદર આપણે વડીલ સાથે મુલાકાત કરી, આંટીઓ સાથે મુલાકાત કરીને તેમને ઘણી બધી વાતો આપણી સાથે શેર કરી કે તેમના ઘર પરિવારની અંદર કઈ રીતે દિવાળીની ઉજવણી થાય છે, કઈ રીતે પ્રથાઓને તેમને જાળવી રાખી છે, બાળકોને તેઓ કેવી રીતે ટ્રેન કરી રહ્યા છે અને આગળની આ પેઢી જે છે તેને તૈયાર કરવામાં તેમને કેટલી મહેનત પણ લાગી રહી છે. તો અહીંયા વર્કિંગ લેડી છે કે જે વર્ક પણ કરે છે, ઘરને પણ સંભાળે છે, પરિવારજનોને પણ સંભાળે છે અને તહેવારનો આ માહોલ છે તેમાં પોતાની જે પ્રથા છે, જૂની પ્રથાઓ છે તેને પણ સાચવી રાખે છે. શું નામ છે આપનું? મારું નામ સેજલ ભટ્ટ. અને સેજલ, તમારા ઘરની એવી કઈ પ્રથા છે, જૂની છે, મેમરીઝ છે કે તમે અત્યારે પણ જાળવી રાખી છે? અમારા ઘરે અત્યારે વર્ષોથી ખંડ ભરાતા આવે છે કે જે અમે દર કાળી ચૌદસે ખંડ ભરીએ છીએ, કે જેમાં અમારા કાકાજીઓના ઘરના અમે 3 ઘરના ભેગા થઈએ અને 3 ઘરના ભેગા થઈને અમે ખંડ ભરીએ. હું ટીચરની જોબ કરું છું, તો મારે લાસ્ટ મોમેન્ટ સુધી જોબ ચાલુ જ હોય. લાસ્ટ 11થી અમારે વેકેશન પડે તો ત્યાં સુધી તો સ્કૂલ પણ સાચવો, ઘર પણ સાચવો, ઘરની સાફ સફાઈ પણ કરો, એટલે બધું એટલું મિક્સઅપ ચાલતું હોય. પણ એની સાથે સાથે મારા સાસુનો અને ઘરના બધાનો સપોર્ટ સારો એવો છે, એટલે બધું સરસ રીતે મેનેજ થઈ જાય છે. તમે ટીચર છો તો બાળકોને આ તહેવાર કેવી રીતે તમે સમજાવો છો અને માતાઓને પણ કેવી રીતે કહો કે શું કહેવા માગશો કે તહેવાર વિશે તેઓ કેટલા જાગૃત બને, અવેર બને, પ્રેમભાવ જાળવે, પરિવારજનો સાથે રહે? બાળકોને તો અમે એટલું જ કહીએ કે દિવાળી ઇઝ ધ ફેસ્ટિવલ ઓફ લાઇટ્સ, કે આપણે ઘરે દીવાઓ કરીને કે આપણે ઘરે પ્રકાશ ફેલાવીને આપણે દિવાળીની ઉજવણી કરીએ છીએ. તો હું એક જ મેસેજ આપવા માગીશ કે આપણે બાળકોને એવું કહીએ કે ચલો દિવાળીનું વેકેશન છે ને આપણે ત્યારે ફરવા જઈશું, પણ એના બદલે આપણે એવું કરવું જોઈએ કે બાળકોને જે દિવાળીના 4-5 દિવસ છે ત્યાં સુધી આપણે એકબીજાના ઘરે લઈ જઈએ તો એ લોકોને ફેમિલી, જે પરિવાર કહેવાય, એ લોકો એકબીજાની લાગણી શું કહેવાય, એકબીજા સાથે કેવી રીતે રહેવાય, એકબીજાની હૂંફ, એકબીજાની કેર લેવી, એ બધી વસ્તુ એ લોકોને તો ખ્યાલ આવે. તો ટીચરે આપણને મેસેજ આપ્યો કે બાળકોને તમે તમારા પરિવારજનો જે છે, કુટુંબીજનો છે, તેમના ઘરે લઈ જાઓ, તેમની સાથે તેમને બોન્ડિંગ કરાવો, વાતચીત કરાવો અને તેમને હળતા મળતા શીખવો કે તેનો ભાઈ છે, આ છે, તે છે, તો એમની સાથે તમારું એમનું બોન્ડિંગ રહેશે અને તેઓ એકલા પણ નહીં પડે. વર્તમાન સમયમાં જે નાના બાળકોમાં ડિપ્રેશન છે, એન્ઝાયટી છે, જે મોબાઈલનું વળગણ છે, સોશિયલ મીડિયાનું જે વળગણ છે, એ વળગણથી થોડું દૂર રાખશો તો તમારું બાળક તેમના જીવનમાં ખૂબ સારી પ્રગતિ કરી શકશે. શું નામ છે આપનું? પંડ્યા ખુશ્બુ. અને શું કરો છો આપ?
હું આમ છેલ્લા લાસ્ટ 15 વર્ષથી એઝ અ સ્કૂલમાં ટીચર હતી, પ્રી પ્રાઇમરી સ્ટુડન્ટની, પણ હમણાં 1 વર્ષથી મેં યોગા ટીચર છું અત્યારે હું. અરે વાહ, હા, એટલે હું અત્યારે યોગા શીખવાડું છું બધાને. ખૂબ સરસ. અને આ તહેવાર છે, ફેસ્ટિવલ છે, તો તમે કેવી રીતે સેલિબ્રેશન કરો છો? જો સૌ પહેલાં તો બધા જે કરતા હોય જ કે નવરાત્રિ પછી બધાના ઘરમાં સાફ સફાઈ ચાલુ થતી હોય, જે દરેક પોતપોતાની ફુરસતે કરતું હોય છે. એવી જ રીતે પહેલાં ઘરની સાફ સફાઈ કરી, ઘરનો કચરો કાઢવાનો, મનનો કચરો કાઢવાનો, પછી એના પછી તરત બધા નાસ્તા બનાવવાના ને એ બધી શરૂઆત હોય. એમાં પણ ઘણા અત્યારે જૂની પુરાણી નાસ્તાની તો એવી કોઈ હવે રીત જ નથી રહી, કારણ કે અત્યારની જનરેશનને પણ એ ભાવતું નથી હોતું બધું, કે મઠિયા ચોળાફળી છે, સુવાળી તો કદાચ અત્યારની જનરેશનને ચાખી પણ નહીં હોય કે જોઈ પણ નહીં હોય. ઇવન ઘૂઘરા છે, મગસ છે, મોહનથાળ છે, ગાંઠિયા છે, આ બધી વસ્તુ પહેલાં ઘરે બનતી હતી. અત્યારે કદાચ જેના ઘરમાં વડીલ હશે અને જેના ઘરમાં વડીલો દ્વારા બનાવવાની આમ ભારપૂર્વક બનાવડાવતા હશે એ લોકો કરતા હશે, નો ડાઉટ. પણ અત્યારે મેક્સિમમ કેવા છે કે ન્યુક્લિયર ફેમિલી પણ હોય છે, એમ કે જનરલી 3-4 જણ જ ઘરમાં રહેતા હોય અને એ પણ પાછા જોબ કરવાવાળા હોય બધા જ. એટલે એના કારણે સમયનો અભાવ હોય, એટલે ઘણી ગૃહિણીઓને ઈચ્છા તો ઘણી થતી હોય પણ સમય મળતો ના હોય એટલે ના પણ કરી શકતી હોય. એટલે તૈયાર બી હવે તો બધી જ વસ્તુ મળે છે, એટલે જનરલી ઘરે તૈયાર પણ વસાવે. છતાં પણ એવી મધર પણ છે કે જે એમ વિચારે કે હું મારા ફેમિલીવાળા બધાને હેલ્ધી ખવડાવું, કે પૌષ્ટિક નાસ્તો આપું, કે જે મારા હાથનું બનાવેલું એ લોકોને ભાવતું હોય એવું જમાડું એમ. યોગા ટીચર શું બનાવે છે? હું જનરલી મારા ઘરે જો મગસ બને છે, જે મારા હસબન્ડને મારા છોકરાને બંનેને બહુ જ ભાવે છે, એટલે મગસ બનાવું છું, ફરસી પૂરી બનાવું છું. મઠિયા ચોળાફળીયું નથી બનાવતી કારણ કે બહુ જ મહેનત માંગી લે એવું કામ છે અને સમય બી માંગી લે છે. અને જો કે મારા ઘરમાં મઠિયા મારા હસબન્ડને એકલાને જ ભાવે છે, એટલે હું એના જેટલા તૈયાર લઈ આવું છું. અને તમે યોગા ટીચર છો અને યોગા કરાવો પણ છો, તો મેમ આવનારું નવું વર્ષ છે અને હેલ્થની વાત કરીએ તો ઘણા લોકો સંકલ્પ કરતા હોય છે કે નવા વર્ષમાં હું એકદમ હેલ્ધી રહું, ફિટ થઈ જાઉં, મારું વજન ઓછું થઈ જાય, મારી ચરબી જતી રહે, તો ઘણા બધા સંકલ્પો લેતા હોય છે, જીમમાં જવાના સંકલ્પ લેતા હોય છે, પરંતુ એ પૂરા નથી કરતા, એ ખાલી સંકલ્પ પૂરતા હોય છે. આરંભે શુરા લોકો વાળા માટે છે. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे, राम आएंगे, आएंगे, राम आएंगे. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे, राम आएंगे तो अंगना सजाऊंगी, राम के दिवाली में मनाऊंगी. मेरी झोपड़ी के आज आप धुल जाएंगे, राम आएंगे. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे, राम आएंगे, आएंगे, राम आएंगे. નિર્માણ પર્સ કાર્યક્રમ આજે આવ્યું હતું એક પરિવારની મુલાકાત પર, અને પરિવારના દરેક સભ્યો જે છે એ ખૂબ આનંદ કરી રહ્યા છે તેમના જીવનની અંદર, અને તહેવારની ઉજવણી વિશે પણ તેઓએ વાત કરી કે આ જે તહેવાર છે તેમના જીવનમાં કેટલું ઉત્સાહ અને કેટલો ઉમંગ ભરી જાય છે. મિત્રો, આ જે તહેવાર છે કે અંધારામાં દીવા પ્રકાશિત કરવાનો તહેવાર છે. આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ તમારા માટે વિવિધ પ્રકારના તહેવારની ઉજવણી લઈને આવશે. આ જે તહેવાર છે તમારા જીવનમાં ખૂબ ઉમંગ અને ઉત્સાહ આપી જાય તેવી પ્રાર્થના સાથે હેપી દીપાવલી. હેપી દીપાવલી. હેપી ન્યૂ યર. હેપી દિવાળી.